વહાલા મુક્તો જેઓ સંપ્રદાયના વિદ્વાન મૂર્ધન્ય સંતો છે, અનેક સદગ્રંથોના અભ્યાસુ છે અને પ્રથમ હરોળના ગણી શકાય એવા સંતો છે, જે આ પરમહંસ ગાથા તથા મૂળ અક્ષર મૂર્તિ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વગેરેના ગ્રંથોને વાંચીને શું પોતાની અંતરની ઉર્મિઓ કહે છે, એકવાર સાંભળો, તમારો આત્મા આનંદથી ભરાઈ જશે. ગોપીનાથજી મહારાજની કૃપાથી, હરિકૃષ્ણ મહારાજની કૃપાથી, વડતાલવાસી લક્ષ્મણ દેવની કૃપાથી આજે જે સાહિત્યની સેવા થઈ રહી છે, એનાથી અમારા જેવા કાંઈક જાણનારાને એટલો બધો સંતોષ છે કે એને કયા શબ્દોમાં પ્રશંસા કરવી બ્રહ્મપ્રકાશ સ્વામીની એ સૂચતું નથી. એના કારણ બે ત્રણ છે. પહેલાં તો એમણે જે પરમહંસ ગાથા લખી છે, હું ચોથા ભાગ સુધી પહોંચી ગયો છું. ચોથા ભાગમાં એમણે જે બધું આખું સત્સંગનું અને મોટા સંતોનું જીવન ચરિત્ર તો ઠીક છે, ક્યાં જન્મ્યા, કેવી રીતે દીક્ષામાં આવ્યા, એ બધું જે એમણે ચોથા ભાગમાં લખ્યું છે, બહુ વાલું લાગે એવું છે. એટલે પહેલાં તો અંતરથી એમને ધન્યવાદ આપવાનું મન થાય છે. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીને વિશે સારું ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જે ગ્રંથોમાં છે એ બધામાંથી સંદર્ભ આપીને આ વાત ક્યાં લખી છે, કેવી રીતે છે, એ બધા સંદર્ભ સાથે જે 1 થી 3 ભાગ, એમાં અત્યારે હું બીજો ભાગ વાંચું છું. પહેલો ભાગ તો એક શ્વાસે વાંચી ગયો. પણ મને એમ લાગે કે સત્સંગની તો સેવા કરી, પણ ગોપાળાનંદ સ્વામીના રાજીપા માટે એમનું જીવન સારા ગ્રંથોમાં જે રીતે લખાયેલું છે, છપાયેલું છે, એમાં જે ગમ્યું છે, જે વાસ્તવિક છે, એ આ 3 ભાગમાં એમણે લીધું છે, સંદર્ભ સાથે લીધું છે. એટલે ખૂબ કિંમતી આ પુસ્તક કહેવાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ એ ગઢડા સાધુ તરીકે. એમને નાનપણથી હું જાણું છું બ્રહ્મપ્રકાશ સ્વામીને, એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આવી સાહિત્યની સેવા કરતા રહે. આજે ગોપાળાનંદ સ્વામીના જે 3 ભાગ લખ્યા છે એ શિરોમણી છે એમ કહી તો ચાલે. બીજું, પોતાના અંતરની પોતાના મંતવ્યની વાત એમાં નથી ક્યાંય. સંદર્ભ જુદા શાસ્ત્રો, જુદી જે પ્રતો છપાયેલી, જુદી વાતો છપાયેલી વાસ્તવિક હતી, એ જ આમાં સંદર્ભ સાથે લીધી છે. એ બહુ મહત્વની વાત છે. ખોટું એમણે પીષણી નથી કર્યું, ખોટું સ્વીકાર્યું પણ નથી, એવાને એને પડતું મૂક્યું છે. બીજા ગ્રંથોમાં જ્યાં સારું લાગ્યું એ આ ગ્રંથમાં લીધું છે. એટલે એમને લાખ ધન્યવાદ. મહારાજ એમનું આરોગ્ય સારું રાખે, એમની વિદ્વતાનો ઉપયોગ સત્સંગના સાહિત્યમાં થતો રહે, એ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે શુભાશીષ. હવે વિશેષ અંતરમાં એટલા માટે એક વાત ઊભી થઈ કે ગોપાળાનંદ સ્વામીના નામે અથવા તો કોઈ પણ સાહિત્યના નામે બ્રહ્મપ્રકાશ સ્વામી જે મહેનત કરે છે, સાચી મહેનત છે, પોતાના અંતરમાંથી ઉદ્ભવેલી મહેનત કરી, પણ યથાર્થ મહેનત છે. બને ત્યાં સુધી આ સાહિત્ય સારું અને સાચું છે. એને આપણે કદાચ હવે લખી તો ન શકીએ, આપણી શક્તિ પણ નથી કે એને છપાવી શકીએ. આવું શુભકામ થતું હોય એને ટેકો આપણે આપીએ, એનો પ્રચાર કરીએ, કે કોઈ વાંચતો હોય તો એને આપણે અનુમોદન આપીએ, એ પણ એક સાહિત્યની સેવા છે એમ હું પોતે માનું છું. અને આ હોવું જ જોઈએ. દરેક સત્સંગી, દરેક સંતોના અંગમાં, વિચારોમાં આ વાત હોવી જોઈએ. સાહિત્યની સાચી સેવા ક્યાં થાય છે, અને સાહિત્યને છીન ભીન કરીને ક્યાં લખાય છે, ક્યાં બોલાય છે, ક્યાં વંચાય છે, એવાને પડતું મૂકવું જોઈએ. સારા સાહિત્યને ટેકો આપવો જોઈએ. આ મારું અંગત મંતવ્ય છે. જય સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામીના જીવન બાબતનું માનો 3 ભાગમાં બ્રહ્મપ્રકાશ સ્વામીએ જે જીવન લખ્યું છે તે ખરેખર એમણે પોતાના જીવનમાં સત્સંગમાં પ્રસિદ્ધ જે લિખિત સાહિત્ય અને સદગુરુઓના મુખથી જે સાંભળેલું હોય કથા વાર્તામાં, એને ખરેખર પ્રમાણરૂપ કરીને પ્રામાણિક રીતે આ 3 ભાગમાં સ્વામીની જીવનગાથામાં લખેલું છે.
સત્સંગમાં પૂજ્ય ગોપાળાનંદ સ્વામી એનું મહત્ત્વ મારા જેવા સામાન્ય માણસે ના મોઢેથી શું કહેવું. મહાન છે એટલે એ મહાન જ છે, પણ એ મહાન પૂજ્ય સ્વામીજી એના જીવનમાં જે કંઈ પણ અલૌકિકપણું, દિવ્યપણું યા ભગવાન સ્વામિનારાયણને વિશે નિષ્ઠા, એ સ્વામીનું જીવન એને પૂજ્ય બ્રહ્મસ્વામીએ ખરેખર અધ્યયન કરી અને લખ્યું છે. ખરેખર સત્સંગ સાહિત્યની સેવામાં આવો આ લેખો છે એ એની એક મોટી તપસ્યા છે. ભગવાન આવી સેવા કરાવે અને એનું મંગળ કરે. જય સ્વામિનારાયણ.